નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હમણાં જ ઓગસ્ટ મહિનામાં ડીવાયએસઓ, નાયબ મામલતદાર અને એસટીઆઈની બે પ્રિલિમ પરીક્ષાઓ યોજાઈ ગઈ અને એની પ્રોવિઝનલ આન્સર કી પણ જીપીએસસી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, આ પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી તમે તમારા કેટલા ગુણ આવશે એ વિશે ચેક પણ કરી લીધું હશે અને તમે એ જાણી જ ગયા હશો કે તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી કે ન કરવી. કેમ કે બજારમાં અત્યારે તો બધા મતલબ કે કેટલા મેરિટ અટક છે એ બધી વાતોથી આપણે મેચ્યોર થઈ ચૂક્યા છીએ. એટલે આ સંભાવનાઓને લઈને કે ભાઈ તમારી મેન્સ આવશે, મુખ્ય પરીક્ષા આવશે કે નહીં આવે, એ વસ્તુને લઈને તમે પણ પ્રિપેર થઈ ચૂક્યા હશો. તમને ખબર પડી જ ગઈ હશે કે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી કે ન કરવી. મિત્રો, હું અહીંયા એક વાત તમને જણાવવા માગું છું કે જો તમને એવું લાગતું હોય કે તમે છેલ્લામાં છેલ્લે પણ કટ ઓફમાં એન્ટર થઈ શકો એમ છો, મતલબ કે ભલે રિસ્ક હોય તો પણ તમારે મેન્સની તૈયારી કરવી જ જોઈએ. કેમ કે સૌથી અગત્યનો વિષય છે મેન્સ. આજ નહીં તો કાલ મેન્સ તમારે મુખ્ય પરીક્ષા આવવાની જ છે. તો આ મુખ્ય પરીક્ષાની તૈયારી લઈને તમારે અત્યારથી જ જાગૃત થઈ જવું જોઈએ અને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જો તમે કટ ઓફની અંદર ઇન થઈ ગયા તો તમે પ્રિપેર જ છો, તમારે ચિંતાનો કોઈ વિષય નથી. અને કદાચ એવું બને કે તમારે ફરીથી પ્રિલિમ આપવાની થાય તો પણ તમારી અંદર એક આત્મવિશ્વાસ પડ્યો હશે કે તમે મેન્સની તૈયારી કરેલી છે. તો વાત કરવાની છે આપણે આ મુખ્ય પરીક્ષામાં જે પેપર આવે છે, જેમ કે એસટીઆઈ અને ડીવાયએસઓની આ વર્તમાન લેવાયેલ પ્રિલિમની મુખ્ય પરીક્ષામાં આપણને ખ્યાલ છે કે કુલ 4 પેપર આવે છે, જેમાં 2 જનરલ સ્ટડીઝના અને 2 લેંગ્વેજના. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ લેંગ્વેજની તો લેંગ્વેજમાં 2 પ્રકારના પેપર છે. એક ગુજરાતી લેંગ્વેજ અને બીજું છે અંગ્રેજી લેંગ્વેજ, મતલબ કે ઇંગ્લિશ ભાષા. ગુજરાતી ભાષાના પેપરને લઈને હું અહીંયા તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું અને તમને જણાવવા આવ્યો છું કે માનસ એકેડેમીની મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1-2 એ તમામમાં ગુજરાતી ભાષાના પેપરને લઈને એની સંપૂર્ણ તૈયારી કરાવવા માટે એમાં લેખન હોય કે પછી વ્યાકરણ હોય એ તમામ માટે હું તમારી સાથે રહેવાનો છું, એ હું તમને કરાવવાનો છું. તો આપણું મૂળ વિષય પર આવી જઈએ. બીજી બધી વાતો આપણે કરવી નથી કે બીજા બધા પેપરોમાં શું છે, આમ છે. આપણે આજે ગુજરાતી ભાષાના પેપરની વાત કરવી છે. ગુજરાતી ભાષાના પેપરમાં કઈ રીતે પેપર આવે છે, તમે એમાં તમારે શું સાવચેતીઓ રાખવાની છે અને કઈ રીતે તમારા ગુણ વધારવાના છે. ગુજરાતી ભાષા વિશે હું તમારી જોડે એટલા માટે વાત કરી રહ્યો છું કે લગભગ 5 વર્ષથી હું ગુજરાતી વ્યાકરણ તો ભણાવતો જ આવ્યો છું વિદ્યાર્થીઓને. આ સાથે ભાષા પણ એમને તૈયાર કરાવતો આવ્યો છું અને મેં પણ લગભગ ગુજરાતી જીપીએસસીની 3 જેટલી મેન્સ આપેલી છે. એમાં ડીવાયએસઓ અને એસટીઆઈનો સમાવેશ થાય છે. તો આ ગુજરાતી ભાષાના પેપરને લઈને આજે આપણે એવી વાતો જોઈશું કે કઈ એવી વાતો છે કે જે ગુણવર્ધક છે. તમે જોયું હશે કે જે રિઝલ્ટ આવે છે એમાં વિદ્યાર્થીઓ માતૃભાષા હોવા છતાં પણ માંડ 50 માર્ક્સે પહોંચી શકતા હોય છે, મતલબ કે 50% જ માર્ક લાવી શકતા હોય છે. જ્યારે ગુજરાતી તો આપણી માતૃભાષા છે. તો આવું શાના માટે થાય છે? એવી કઈ બાબતો છે જેનું આપણે ધ્યાન રાખતા નથી. તો સૌ પહેલાં એની વાત કરીએ કે આપણા પેપરમાં હોય છે શું, પેપરનું સ્ટ્રક્ચર શું છે. તો બેઝિક સ્ટ્રક્ચર સમજાવી દઉં 2 ભાગમાં. તો આપણું બેઝિક સ્ટ્રક્ચર 2 ભાગમાં એવું છે. એક છે લેખન, જેમાં આપણે વિવિધ બાબતો જેવી કે નિબંધ છે, અહેવાલ છે, ચર્ચાપત્ર છે, પત્ર છે, આ બધી બાબતોને લઈને લેખન કરવાનું હોય છે, જે કુલ 90 ગુણનું છે. એ સિવાય આપણી જોડે વ્યાકરણ છે. વ્યાકરણ 10 ગુણનું છે. ઓકે, તો આ આપણા પેપરનો મુખ્ય ભાગ છે જે 2 ભાગમાં વિભાજિત છે, વ્યાકરણ અને લેખન. મિત્રો, વ્યાકરણ ભલે તમને 10 ગુણનું લાગતું હોય પણ એ પણ સૌથી અગત્યની બાબત છે. કેમ કે વ્યાકરણ તમે જેટલું સારું શીખેલા હશો, લેખન એટલું સારું કરી શકશો. ઓકે, તો અને શું કહેવાય, વ્યાકરણ જે છે એ લેખનમાં પૂરેપૂરું વણાયેલું છે એટલે એને માત્ર 10 માર્ક્સ રાખ્યા છે. નહીંતર એવું ના કરત કે લેખન 50 માર્ક્સનું અને વ્યાકરણ 50 માર્ક્સનું, પરંતુ વ્યાકરણ ઓલરેડી લેખનમાં સમાયેલું છે એટલે વ્યાકરણ પણ સૌથી અગત્યનો પાર્ટ છે. જો વ્યાકરણ સુદૃઢ અને મજબૂત હશે તો જ તમે લેખન ખૂબ સારું એવું કરી શકશો. ઓકે, હવે આપણે એ બાબત પર સીધા આવી જઈશું કે એવી કઈ કઈ બાબતો છે કે જે તમારા માટે ગુણવર્ધક નીવડી શકે છે અને આ બાબતો પર તમારે સતત ધ્યાન આપવાનું છે. જો આ બાબતો પર તમે ધ્યાન આપી દીધું તો ગુજરાતી ભાષાના મુખ્ય પરીક્ષાના પેપરમાં કોઈ પણ બાબતને તમે
ખૂબ સારી રીતે રજૂ કરી શકશો. ગુણવર્ધક બાબતોની પહેલી બાબત લઈએ, જેમાં છે સ્વચ્છ લેખન. વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છ લેખન આમ તો ખરેખર આપણે બધા એટલા પરિપક્વ અને એટલા મેચ્યોર અવસ્થામાં આવી ગયેલા છીએ કે આપણે એવી બધી ચર્ચા કરવાની જરૂર નથી કે ભાઈ તમારે સારા અક્ષર કાઢવા જોઈએ. ઓકે, આવી બધી વાતો કરીએ તો આપણને એવું લાગે કે સાહેબ હવે એ તો સમજાઈ ગયું હશે ને. પણ છતાં પણ આવું આપણને પેપરમાં જોવા મળતું નથી. ક્યાંક ઘણીવાર એવી ભૂલો થઈ જતી હોય છે. કેમ કે તમે 3 કલાકની અંદર આખું ગુજરાતી ભાષાનું પેપર લખી રહ્યા છો, તો ઘણા બધા આયામો છે જે તમારા મગજ પર અસર કરવાના છે, અને એ બધી બાબતોને લઈને અમુક વસ્તુઓ તમારા મગજમાં પહેલેથી જમા થયેલી હોવી જોઈએ કે જે ઓટોમેટિક તમને ત્યાં એક પ્રેરક બળ પૂરું પાડશે કે આપણે આવી રીતે કામ કરવાનું છે. તો સ્વચ્છ લેખનની વાત કરીએ. સ્વચ્છ લેખનના અગત્યની બાબતો કઈ છે આપણે પહેલાં સમજી લઈએ. સ્વચ્છ લેખન શું છે? તો સૌથી પહેલાં તમારા પેપરમાં તમારા જે અક્ષર છે એ થોડાક વંચાય એવા અને સારા તો હોવા જ જોઈશે. ઓકે, ઘણા બધા એવા હોય છે કે જે સારું એવું મતલબ કે ઇંગ્લિશમાંથી આવ્યા હોય, બાય બોર્ન શું કહેવાય, ઇંગ્લિશમાં જ મૂકી દીધેલા હોય, એટલે ગુજરાતી સારું ન લખી શકતા હોય. એ બધાએ સતત પ્રયાસ કરવાનો છે કે લોકો સમજાય એવું અને સારું ગુજરાતી લખી શકે. એમાં ઘણી બધી બાબતો છે કે તમારે માની લો કે આપણે ત્યાં એક પ્લેન પેપર આપવામાં આવે છે, તો તમારી લીટી છે એટલી બધી આડીઅવડી ન થવી જોઈએ, તમારું સ્ટ્રેટ લખાણ થવું જોઈએ. બીજી સૌથી અગત્યની વાત છે કે જ્યારે આપણે કોઈ પણ લખાણ લખીએ છીએ XYZ, કે અહીંયા એવું લખ્યું ગેરસમજ, ઓકે, પછી તમને એવું થયું કે ગેરસમજ તો લખવાનું નહીં, એટલે તમે આવું કરી નાખો પેપરમાં. આવી બધી ભૂલો થતી હોય છે પેપરમાં. અથવા તો કોઈ મુદ્દો લખ્યો ત્યાં એને આપણે ઉપરથી ચેકી દઈશું. તો આવું ન કરતા ત્યાં આપણે આવો કૌંસ કરીએ અને એને ખાલી આમ કરીએ. વન ટાઈમ એક લીટી લખી નાખીએ એની ઉપર, મતલબ કે આડી લીટી કરી દઈએ. તો એને ખબર પણ પડશે કે તમે કયો શબ્દ લખ્યો હતો અને એને કેમ મિટાવ્યો છે, કે ત્યાં અગત્યનો નથી. હવે પેલું તમે ઉપર ચેક કરી નાખો, દેખાય ના આવું એટલે શું કહેવાય, પેલાના પેપર ચેકરના મનમાં એવો પ્રશ્ન થાય કે અહીંયા શું લખ્યું હશે, કેમ ચેકી નાખ્યું હશે. એવું ન કરતા આ સુંદર પણ લાગશે અને યોગ્ય પણ રહેશે. અને આ જ શું કહેવાય આપણી ગુજરાતી ભાષાની અભિવ્યક્તિનો એક નિયમ છે કે તમારે આવું કરવું જોઈએ સદાય. ઇવન શું કહેવાય, આ એટલા માટે સમજવાની જરૂર છે કે જ્યારે તમે એક અધિકારી તરીકે કોઈ જગ્યાએ જાઓ છો તો આ ટેવ તમારા જોડે હોવી જોઈએ. કેમ કે તમે સરકારમાં જ્યારે કોઈ વસ્તુ લખી રહ્યા છો તો એ પથ્થર કી લકીર હો જાતી હે ભાઈ. તો હવે માની લો કે એ વસ્તુ લખીને તમે આવી રીતે ઉપર ચેક કરી દીધું, તો શું કહેવાય, એ સરકારી રેકર્ડ સાથેની ગેરરીતિ કહેવાય, છેડછાડ કહેવાય ભાઈ. ઓકે, તો આવી રીતે લખેલી હશે તો કોઈ પણ અધિકારી જોઈ શકશે કે અગાઉના અધિકારીએ આ વસ્તુ લખી હતી અને એની ઉપર એને કેન્સલ કરી છે, પણ એ શું હતી એ ખબર રહેશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. સ્વચ્છ લેખન સૌથી અગત્યની વસ્તુ છે. લેખન જેટલું સ્વચ્છ હશે એટલા તમે વધુ માર્ક પ્રાપ્ત કરી શકશો. એ સત્ય બાબત છે. ભલે આપણે એવું જાણીએ છીએ કે માત્ર સ્વચ્છ લેખનથી માર્ક નથી આવતા, એ સત્ય છે, પણ સ્વચ્છ લેખનથી આવતા માર્ક વધી શકે છે, એ પણ સત્ય છે. ઓકે, બીજો મુદ્દો લઈએ, શુદ્ધ લેખન. મિત્રો, સ્વચ્છ લેખન પછી બીજો યાદ રાખવાનો છે, શુદ્ધ લેખન. અશુદ્ધ લેખન શું છે? તો આપણે એ જાણીએ છીએ કે આપણે જેટલી ગુજરાતી બોલી છે એના કરતાં કંઈક ઘણી ઓછી ગુજરાતી ભાષા આપણે લખી છે. ઓકે, લખાણ અત્યાર સુધી આપણું ગુજરાતી ભાષામાં ખૂબ ઓછું રહ્યું છે, બધાને સ્વીકારવું જોઈએ. કેમ કે શું કહેવાય, હવે તો ગુજરાતી ધીરે ધીરે ઓછી થઈને ગુજલીસ થતી આવે છે. મારા અત્યારના આ લેક્ચરમાં પણ શું કહેવાય, હું ઘણા બધા શબ્દો ઇંગ્લિશ બોલીશ. તમને એવું થાય સાહેબ વાત કરે છે ગુજરાતીની, બોલે છે ઇંગ્લિશ શબ્દો. પણ હું અને તમે બધા એ ટેવમાં ઘડાઈ ચૂક્યા છીએ કે આપણે લેક્ચરને એવું નથી બોલતા કે હું મારા વર્ગમાં શીખવાડીશ, તો લેક્ચર શબ્દ આવી જાય છે. તો આપણું જે લેખન છે એ શુદ્ધ હોવું જોઈએ. અને આ શુદ્ધ લેખન એ ખૂબ જ અગત્યનો મુદ્દો બની જાય છે. અને અગત્યનો મુદ્દો એટલા માટે કે આપણા જે 10 ગુણ છે વ્યાકરણના, એ વ્યાકરણના 10 ગુણ અહીંયા સીમિત નથી. એનો મોટો ભાગ આ શુદ્ધ લેખનમાં સમાયેલો છે કે જ્યાં આપણે વ્યાકરણીય જે ભૂલો કરીએ છીએ એ ભૂલોને નથી કરવાની. હવે તમને એવો પ્રશ્ન થાય તો શું સંપૂર્ણ વ્યાકરણના બધા જ નિયમો યાદ રાખીને આપણે પેપરમાં બેસવાનું છે? ના, હું એવું નથી કહેતો. પરંતુ અમુક બેઝિક બાબતો જે છે કે જે તમને ખ્યાલ હોવી જોઈએ અને એ તમારી ટેવમાં હોવી જોઈએ. તમે લખાણ કરો ત્યારે એ બાબતોનું પાલન થવું જરૂરી છે. તમને એવું થાય કે સાહેબ એવું કોઈ ઉદાહરણ કે આ કઈ બાબતો છે? તો જેમ કે આપણે ઘણીવાર એવું જોયું છે કે અનુગ જેને કહી શકાય, નો, નું, ની, ના, થી, આ બધા અનુગો
કોઈ પણ શબ્દની સાથે હંમેશા જોડીને જ લખવાના હોય. જેમ કે આપણે એવું લખીએ છીએ કે ભાઈ વિશાલનું દફતર, તો નું એ વિશાલથી અલગ પડે નહીં. ઘણા બધા પેપરમાં આવા અનુગ પણ જુદા લખેલા હોય છે. ઓકે, હવે આ એક સામાન્ય સાદો સીધો અને સરળ નિયમ છે કે જે દરેક ગુજરાતી ભાષા લખતા વ્યક્તિને ખબર જ હોવી જોઈએ. તો આવા સામાન્ય જે નિયમો છે એ તો તમારા મતલબ કે તમારાથી નજરઅંદાજ ન કરી શકાય. અને એ સિવાય કેટલા એવા પણ નિયમો છે કે જે તમારે સ્પષ્ટપણે યાદ રાખીને એને પેપરમાં રજૂ કરવાના રહેશે કે જેથી તમે તમારી શું કહેવાય વ્યાકરણીય પરિપક્વતાને સાબિત કરી શકો. અને વ્યાકરણીય પરિપક્વતા સાબિત થશે તો જ તમે ગુજરાતી ભાષાના પેપરમાં ખૂબ સારા એવા ગુણ લાવી શકશો. ઓકે મિત્રો, ત્રીજો આપણો મુદ્દો છે એ છે સ્પષ્ટ અભિવ્યક્તિ. આ સ્પષ્ટ અભિવ્યક્તિ શું છે? તો આપણે જ્યારે કોઈ પેપરનો મતલબ કે પ્રશ્ન અટેમ્પ્ટ કરી રહ્યા છીએ, લખી રહ્યા છીએ, હું એવું કહું કે તમે શહેરીકરણ પર નિબંધ લખી રહ્યા છો અને તમને એવું કીધું છે કે ભાઈ શહેરીકરણ અને કુટુંબોમાં વ્યાપેલી અરાજકતા આ નિબંધનો તમારો વિષય છે. મતલબ કે તમને ખબર છે કે અહીંયા તમારે શહેરીકરણ અને શહેરીકરણના લીધે કુટુંબોમાં શું અરાજકતા થાય છે એ લખવાની છે. હવે ઘણીવાર આપણે એવો આડો અવળો લય પસંદ કરી લેતા હોઈએ છીએ કે નિબંધ વાંચનાર વ્યક્તિને એવું લાગે કે શરૂઆતમાં તમે શહેરમાં ઘૂસી ગયા, પછી કુટુંબમાં ઘૂસ્યા, પછી બીજે ક્યાંક જતા રહ્યા, કુટુંબને આડાવડા ચડાવી દીધા રવાડે, પછી પાછા તમે અચાનક એના ફાયદા લખી નાખ્યા, પછી અચાનક એના ગેરફાયદા લખી નાખ્યા. આવો ક્રમ ક્યારેય અભિવ્યક્તિમાં જળવાતો નથી. મતલબ કે તમારી અભિવ્યક્તિ છે એ અસ્પષ્ટ બની જાય છે. એમાં એક સૂર, તાલ અને લયનો ક્યાંય સામંજસ્ય થતો નથી. તો તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં નિબંધ તમે લખો છો જ્યાં કોઈ બંધન હોતું નથી, હું પણ જાણું છું, પણ બંધન નથી હોતું એનો મતલબ એવો પણ નથી કે એની અંદર કોઈ સ્પષ્ટ ઢાળ હોતો નથી. એક સ્પષ્ટ ઢાળ તૈયાર કરવાનો છે કે પહેલાં એને સમજાવો કે શહેરીકરણ આવ્યું ક્યાંથી. તો કે ભાઈ ગામડામાં સંસાધન અધિશેષ થઈ ગયું એટલા માટે આ સંસાધનોનો બહાર વેપાર થવા માંડ્યો, ધીરે ધીરે એ ગામડું છે શહેર બનવા માંડ્યું. ઓકે, પછી એવું શું થયું કે ભાઈ શહેરમાં વસ્તી ગીચતા વધવા માંડી, તો કે ભાઈ આના કારણે શું કહેવાય શહેરીકરણમાં લોકો વધતા ગયા. પછી આપણે આવીશું કે ભાઈ આવી રીતે શું કહેવાય કુટુંબોમાં શું તકલીફો થવા માંડી, તો એમાં આપણે દરેક વસ્તુને લઈને શું કહેવાય તકલીફોને રજૂ કરશું કે વૃદ્ધોને શું સમસ્યા થવા માંડી, બાળકોને શું સમસ્યા થવા માંડી, બે યુગલ હોય, પતિ પત્ની હોય તો એમના વચ્ચે શું ડિસ્પ્યુટ થવા માંડ્યા. ઓકે, આ બધી જ વસ્તુને આપણે ધ્યાને લેવાની છે. એમાં પછી થોડુંક બ્રોડ વિચારવાનું છે કે માત્ર કુટુંબને લઈને સમસ્યાઓ થશે તો કુટુંબને સાંકળતી બીજી વસ્તુઓ કઈ છે? તો રોજગારી, તો રોજગારીને લઈને પણ સમસ્યાઓ થશે. કુટુંબની સિક્યુરિટી છે તો સિક્યુરિટીને લઈને પણ સમસ્યાઓ થવાની છે. આ તમામ વસ્તુને આપણે ત્યાં રજૂ કરવાની છે. ઓકે, માત્ર રજૂ કરીને છૂટી નથી જવાનું. કેમ કે શહેર જે છે એ તમને ખબર છે કે આપણી આર્થિક સદ્ધરતાનો પાયો છે. તો ત્યાં તમારે તમારો વિચાર રજૂ કરવાનો છે કે જે કુટુંબોમાં અરાજકતાઓ વધી છે એને કઈ રીતે દૂર કરી શકાય. ઓકે, તો ત્યાં જણાવવાનું છે કે ભાઈ સુવ્યવસ્થિત અને સુઘડ શહેરો આપણે રચવાના છે. આપણા જે પારંપરિક મૂલ્યો છે એ જળવાઈ રહે, એને આપણે સદાય માટે શું કહેવાય ચિરંજીવી બનાવી શકીએ એ માટેની વસ્તુઓ પણ ત્યાં હોવી જોઈએ. જેમ કે આપણે જોયું છે કે ચિંતન શિબિર, યોગ શિબિર, ઓકે, બાળકોનું જે ઘડપણ છે એ જે ઘડતર છે એ ખૂબ જ યોગ્ય રીતે થાય. એટલે બચપનથી જ એમના માટે શું કહેવાય આપણે યોગાના ક્લાસ વગેરે બધું કરીએ છીએ કે જેમાં આપણી સંસ્કૃતિ શું છે, આપણા વૃદ્ધોનું શું મહત્ત્વ છે, અથવા આપણા મા બાપ જે છે એનું શું મહત્ત્વ છે. ઓકે, બાળકો એમની સાથે બહુ ઇન્ટરેક્ટ થાય એવા પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. પછી વાત રહી શહેરોની બીજી અગત્યની, તો આ તમામ વસ્તુના મુદ્દાઓને આરીને તમારે શું કહેવાય એના મતલબ કે સુઝાવ રજૂ કરવાના છે અને ત્યાં જણાવવાનું છે કે શહેરીકરણ છે એ ખૂબ જ અનિવાર્ય વસ્તુ છે, શહેરો થવા જ જોઈએ, પણ સાથે સાથે ગામડાઓ નામશેષ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે ગામડાઓમાં જ પણ એવી સુવિધા વધારી દઈએ કે જેથી ગામડાઓ શહેર જેટલો વિકાસ કરી જાય. મતલબ કે ગામડું ગામડાની સાથે સાથે શહેરનું જીવન પણ જીવવાની શરૂઆત કરે તો આ સમસ્યા નહીં સર્જાય. ઓકે, એ બધી વાતો આપણે કરવાની છે. મતલબ કે એક સ્પષ્ટ ઢાળ બનાવવાનો છે કે જેમાં વાંચનાર સીધો લપસી જાય. સમજાય છે? કંઈ ખાડા ટેકરા ન આવે અને એનું મતલબ કે એના લખાણમાં એકદમ રુચિ જળવાઈ રહે. તો અસ્પષ્ટ અભિવ્યક્તિ જે છે, સ્વચ્છ લેખન હશે, શુદ્ધ લેખન હશે અને સ્પષ્ટ અભિવ્યક્તિ હશે, માર્ક્સ આપવાવાળા, ગુણ આપવાવાળા ઓટોમેટિક લલચાઈ જશે કે ભાઈ આને તો આપણે ગુણ આપવા જ પડશે. સમજણું વિદ્યાર્થી મિત્રો? એના પછી અગત્યની વાત કરીએ મુદ્દાની પ્રાથમિકતા.
તમારા હાથમાં કોઈ પેપર આવી જાય, ગુજરાતી ભાષાના મુખ્ય પરીક્ષાનું પેપર આવી જાય તમારા હાથમાં, પછી તમે જોવો કે એમાં વિવિધ મુદ્દાઓ છે, જેમ કે અહેવાલ છે, પત્ર છે, ચર્ચાપત્ર છે, એના પછી પ્રચાર માધ્યમોનું નિવેદન છે, આવી બાબતો તમે જોઈ, સંક્ષેપીકરણ છે, ગદ્ય પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, આવો પ્રશ્ન છે. તો સૌથી અગત્યની બાબત છે મુદ્દાઓની પ્રાથમિકતા નક્કી કરવી. ઓકે, ક્યારેક એવું પણ છોકરાઓને આપણે સમજાવતા હોઈએ છીએ કે ભાઈ કોઈ એવો નિબંધ જે છે કે તમારી જોડે ત્યાં સંપૂર્ણ કન્ટેન્ટ નથી, ઓકે, ઓછું છે, તો તમે પહેલાં બીજા બધા પ્રશ્નો તૈયાર કરો. એ દરમિયાન શું કહેવાય, તમને મતલબ કે જે તમારો નિબંધ છે એને પણ ધ્યાને રાખો. એમાં જેમ જેમ તમે લખતા જશો એમ એમ નવા નવા દ્રષ્ટિકોણો તૈયાર થતા જશે. તો આ તમામ દ્રષ્ટિકોણો તૈયાર કરીને પણ તમે એસે લખી શકો છો. ઓકે, પ્રાથમિકતા આપવી એટલે એવું, એનો મતલબ એવો નથી કે ન આવડતા વિષયોની પરિપક્વતા ત્યાં મેળવી લેવી. ઓકે, પણ જે વસ્તુ નથી આવડતી એને ઉતાવળમાં લખી નાખવી જરૂરી નથી. એને થોડાક માટે સ્ટેન્ડ બાય રાખીને અમુક પ્રશ્નોના જવાબ લખતી વખતે એના વિશેના દ્રષ્ટિકોણ પણ તમે તૈયાર કરી શકો છો. સાથે સાથે જે વસ્તુઓ તમારી મજબૂત પકડમાં છે, જેમ કે એવો પત્ર પૂછાયો છે કે જેમાં તમે ખૂબ સારું એવું લખી શકો છો, એવો અહેવાલ પૂછાયો જેમાં તમે ખૂબ સારું એવું લખી શકો છો, તો આ બાબતોને શરૂઆતના તબક્કે જ લઈને એમાં નક્કર લખાણ કરી નાખો કે જેથી એ વસ્તુ તમારી નક્કી થઈ જાય, ચલો આ ભાઈ આપણને આવડતું હતું એ આપણે લખી જ નાખ્યું. ઓકે, તો એ સૌથી અગત્યની બાબત છે, મુદ્દાઓની પ્રાથમિકતા નક્કી કરવી, અને એ પ્રાથમિકતાના આધારે જ તમારે આખું પેપર લખવાનું છે. ઓકે, એના પછી સૌથી અગત્યનો વિષય છે કલ્પનાશીલતા. વિદ્યાર્થી મિત્રો, હું એવું માનું છું કે આપણું ગુજરાતી ભાષાનું પેપર આ બાબત પર એકદમ મતલબ કે જકડાયેલું છે. આ કલ્પનાશીલતા જેટલી તમારી વિસ્તૃત હશે અને કલ્પનાશીલતાને વિસ્તૃત હોવાની સાથે સાથે રજૂઆત કરવાની શક્તિ તમારી મજબૂત હશે, તમને આ 50% માર્ક્સનું જે બેરિયર છે એને ક્રોસ કરતા કોઈ રોકી નહીં શકે. કેમ કે આપણે જોયું કે આપણા પેપરમાં તમે અગાઉ મુખ્ય પરીક્ષાઓ આપી ચૂક્યા હશો, અથવા તો નહીં આપી હોય તો પેપરના ફોર્મેટ પણ તમે જોયેલા હશે. તમને ખબર છે કે ચર્ચાપત્ર, પત્ર અથવા તો પ્રચાર માધ્યમોનું નિવેદન, આ બધાના એક રૂઢિગત ડાયમેન્શન છે, એ મતલબ કે તૈયાર થયેલા છે. એનો જે ફર્મો જે છે એ બનેલો છે કે ભાઈ તમે પત્ર લખતા હો તો પત્રમાં એકદમ જમણી તરફ તમારે તમારું સરનામું વગેરે બધું લખવાનું છે, અને ડાબી બાજુ તમારે કોઈ સંબોધન કરવાનું છે જેને તમે પત્ર લખી રહ્યા છો એને, બરાબર છે. તો આ બધા વિષયો, અને છેલ્લે તમારે લખવાનું છે ભાઈ લિખિત અંક ફલાણા ફલાણા, આપનો વિશ્વાસુ, આ બધું તમને તૈયાર જ છે તમારા મગજમાં. ઓકે, આ બધા ફોર્મેટ, તો આ બધા ફોર્મેટ તો તૈયાર જ છે કે જે ફોર્મેટોની અંદર રહીને તમારે લખાણ કરવાનું છે. પણ માત્ર ફોર્મેટ કરવાથી તમને આવડી જવાનું નથી. કેમ કે શું કહેવાય, એવા વિષયો તમારી સામે આવશે કે વિષયોને તમારે આ ફોર્મેટમાં ઢાળવાના છે. હવે માની લો કે તમને એવો પત્ર પૂછાય છે, કે ભાઈ તમારો નાનો ભાઈ છે એ 12મા ધોરણમાં ખૂબ સારા એવા ટકાથી પાસ થયેલો છે, અને તમારે હવે એને કોલેજમાં શું કરવું, મતલબ કે BSc કરવું કે ડિગ્રીમાં એડમિશન લેવું કે અન્ય કોઈ સ્ટ્રીમ છે એમાં એને જોડાવવું, આવો કોઈ લેટર તમે લખી રહ્યા છો, તો સૌથી પહેલાં તમારા મનમાં એક કલ્પના ઊભી થવી જોઈએ કે 12 પાસ થયો છું, મારી જોડે કયા કયા વિષયો છે, મારે એમાં જવું કેમ જોઈએ. આ બધી જ બાબતોને લઈને જેટલી કલ્પનાઓ દ્રઢ તમારા મનમાં તૈયાર થશે એટલી કલ્પનાઓ તો તમે ત્યાં પેપરમાં રજૂ કરી શકશો. આવો બીજો મુદ્દો છે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે માની લો કે લાસ્ટ પેપરની જ વાત કરી કે ભાઈ કોરોના મહામારીમાં તમારે પ્રચાર માધ્યમમાં એક નિવેદન તૈયાર કરવાનું છે કે ભાઈ આટલા સમયથી કર્ફ્યુ રહેશે. ઓકે, તો કર્ફ્યુ દરમિયાન એવા કઈ બાબતો છે જેને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ઘણીવાર એવું લખો તમે આખું કર્ફ્યુ માટેનું પ્રચાર માધ્યમનું નિવેદન એકદમ કડક સ્પષ્ટ શબ્દોમાં તૈયાર કરી નાખો, ભાઈ કાલથી કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. પણ આ લખવાની સાથે સાથે તમારી અંદર કલ્પના થવી જોઈએ કે ભાઈ કોઈ ઘરની બહાર નહીં નીકળે તો ખાવા પીવાનું લોકો લેશે ક્યાંથી, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું શું, તો તમે અહીંયા એની અંદર શું કહેવાય એડ કરી શકશો કે ભાઈ આટલો સમયથી આટલો સમય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલી તમામ બાબતો, ચાહે દુકાન હોય, શોપ હોય, ઉદ્યોગ હોય, તો આટલા સમયથી આટલા સમય દરમિયાન એને ચાલુ રાખી શકાશે, એમાં આટલા ટકા વ્યક્તિઓ હાજર રહી શકશે. તો આ કલ્પનાઓ જેટલી વધારે મજબૂત રીતે તૈયાર થયેલી હશે તો જ તમે ખૂબ સારી અને સ્પષ્ટ અભિવ્યક્તિવાળી રજૂઆત કરી શકશો. સૌથી અગત્યની બાબત છે કલ્પનાશીલતા, અને આવી કલ્પનાશીલતા
કોઈ વસ્તુ વાંચવાથી આવી જાય છે એ વાત સત્ય છે, પણ એ સૌથી વધુ તમે જેટલું પબ્લિક ડીલિંગ વધારશો, તમે જેટલું વધારે તમારી વાતોને આપલે કરશો, એનાથી આ અસરકારક રીતે ઉત્પન્ન થશે. તો આપણે ગુણવર્ધક બાબતોના આ 5 મુદ્દા કે જે આપણે ગુજરાતી ભાષાના પેપરને વધારે મજબૂત બનાવે છે એ આપણે ધ્યાને રાખવાના છે. ઓકે, હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ આપણો સિલેબસ જે છે, આપણું જે પેપર છે એની સ્ટાઇલ શું છે, એ કઈ રીતે તમને પૂછાય છે. ઓકે, એ વસ્તુને જોઈ લઈએ. તો આપણે જોઈએ નેક્સ્ટ. એ તમે જોઈ શકો છો કે આપણને બધાને ખ્યાલ જ છે કે આપણું પેપર જે 3 કલાકનું છે એમાં ટોટલ 100 માર્ક્સનું પેપર છે. અને આપણે અગાઉ સમજાવ્યું એમ કે 90 માર્ક્સનું તમારું લેખન છે અને 10 માર્ક્સનું તમારું વ્યાકરણ છે. એમાં સૌથી પ્રથમ મુદ્દો છે એ છે 15 માર્ક્સનો અને નિબંધ છે. આ 15 ગુણનો જે નિબંધ છે એમાં તમારે આશરે 250 થી 300 શબ્દોમાં રજૂઆત કરવાની છે. એમાં વર્ણનાત્મક એટલે કોઈ પણ વસ્તુનું સીધું વર્ણન કરી દેવાનું છે. ઓકે, પછી છે વિશ્લેષણાત્મક એટલે વર્ણનની સાથે સાથે ક્યારેક એના ફાયદા, ગેરફાયદા અથવા તો કોઈ પણ વસ્તુ ખરાબ થઈ રહી છે તો એના અટકાવવાના ઉપાયો, આવી ઘણી બધી બાબતો તમારે વિશ્લેષણાત્મકમાં, ચિંતનાત્મકમાં પણ એવી વસ્તુ છે કે ભાઈ એની પર તમારે ચિંતન કરવાનું છે કે ભાઈ આવું થઈ રહ્યું છે તો એને અટકાવી કઈ રીતે શકાય અથવા એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે. ઓકે, આવી બાબતો છે. સાંપ્રત સમસ્યા, આ તમે જાણો છો કે તમે જે કરંટ અફેર વાંચો છો એ કરંટ અફેર, જેમ કે હમણાં G7ની એક શું કહેવાય શિખર સંમેલન થઈ ગયું, G20નું થઈ ગયું. ઓકે, અથવા તો તમને એવો પણ નિબંધ પૂછી શકે કે ભાઈ ઓલિમ્પિકના જે શું કહેવાય ખેલ મહોત્સવ થયા તો શું કહેવાય એ ઓલિમ્પિક ખેલ મહોત્સવ છે એ દેશ માટે એક સ્વાસ્થ્ય પ્રવૃત્તિ પર કઈ રીતે અસર કરે છે. આવી બધી વસ્તુને લઈને ક્યારેક શું કહેવાય તમને નિબંધો પૂછી લેતા હોય છે. 250 થી 300 શબ્દોમાં તમારે તમારી અભિવ્યક્તિ એમાં રજૂ કરવાની હોય છે. તો આપણે અગાઉ જે વાતો પર ડિસ્કશન કર્યું એ વાતો જ બધી અહીંયા લાગુ થવાની છે કે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ તમામ બાબતોથી આપણે વાકેફ રહીશું તો નિબંધ આપણે ખૂબ સારો એવો લખી શકશું. એના પછી વિચાર વિસ્તાર છે. મિત્રો, વિચાર વિસ્તાર કાવ્ય પંક્તિ અથવા તો કોઈએ કીધેલું કોઈ વાક્ય હોય એની પર પૂછવામાં આવે છે તમને આ વિચાર વિસ્તાર શું હોય છે. તો કવિએ અથવા તો લેખકે કોઈ એક વિસ્તૃત વિચારને નાની એવી પંક્તિમાં કહી દીધો હોય તો એ પંક્તિમાંથી એ વિચારને તમારે બહાર લાવીને એને વિસ્તૃત રીતે સમજાવવાનો છે કે લેખક અથવા તો કવિશ્રી આ કાવ્ય પંક્તિ દ્વારા આ વસ્તુ કહેવા માંગે છે. એમાં પણ આપણે કીધું એ પ્રમાણે તમામ વસ્તુ લાગુ પડશે. એમાં પણ શું કહેવાય તમે તમારી સ્પષ્ટ અભિવ્યક્તિ રજૂ કરશો, ક્રમશઃ રજૂ કરશો, વ્યાકરણની જે નિયમો છે એને સાચવશો તો અહીંયા તમે વિચાર વિસ્તાર પણ ખૂબ સારી રીતે લખી શકશો. એ પછી છે સંક્ષેપીકરણ. આપણે જોયું કે ઉપર વિચાર વિસ્તાર હતો, એમાં શું હતું, વાતનું વતેસર કરવાનું હતું, નાની વાતને મોટી કરવાની હતી. ઓકે, સંક્ષેપીકરણ શું છે તો કે ભાઈ મોટા ઇસ્યુને તમારે નાની રીતે રજૂ કરવાનું છે. ઓકે, સંક્ષેપીકરણ એટલે એવી બાબત છે કે તમને વિસ્તૃત વિચાર આપવામાં આવ્યો હોય એ વિચારને કેન્દ્રમાં રાખીને તમારે એને સંક્ષિપ્ત રીતે એટલે મતલબ કે ટૂંકી રીતે રજૂ કરવાનો હોય છે. ઓકે, તમને એવું લાગે કે સાહેબ આ બધી વસ્તુનું અમારે સરકારી નોકરીમાં શું ઉપયોગિતા છે, પણ મિત્રો તમે જ્યારે સરકારી અધિકારી બનશો ઓકે ત્યારે આ બધી જ વસ્તુઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ઓકે, ક્યારેક એવું આવે કે સરકારની એક નાની એવી યોજના હોય એના વિશે તમારે વિસ્તૃત લખાણ કરવાનું હોય તો જ તમે વિચાર વિસ્તાર લખેલો હશે તો જ કરી શકશો. અથવા ઘણીવાર એવી બાબતો આવે ખૂબ વિસ્તૃત વાત છે પણ તમારે તમારા ઉપલી અધિકારીને એને સંક્ષિપ્ત રીતે રજૂ કરવાની છે. તો આ બધું કર્યું હશે તો જ તમે કરી શકશો. એટલા માટેની ખૂબ જ ઉપયોગિતા છે. જીપીએસસી એનું જે માળખું તૈયાર કર્યું છે એક સચોટ અધિકારીઓ તૈયાર કરવા માટેનું કર્યું છે. ઓકે, એટલે આપણે જીપીએસસીની બાબતે ખૂબ જ ધન્યવાદ પાઠવીશું. ગદ્ય સમીક્ષા. ઓકે, ગદ્ય સમીક્ષા શું છે તો કે ભાઈ આપેલ ગદ્યખંડના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ પણ ખૂબ જ અગત્યની વાત છે કે આ જે ગદ્યખંડ છે એમાં કંઈ તમને સીધા પ્રશ્નો પૂછેલા નહીં હોય કે ફલાણો વિદ્યાર્થી છે કઈ સ્કૂલમાં ભણે છે, આવા પ્રશ્નો નહીં હોય. ગદ્યખંડ આખો વાંચવાનો છે, એની પરથી તમને એવા પ્રશ્નો પૂછવામાં આવશે કે ગદ્યખંડના સંપૂર્ણ સાર પરથી તમારે જવાબો તૈયાર કરીને અંદર લખવાના છે. ઓકે, તો એ પણ શું કહેવાય તમારી કલ્પનાશીલતા અને તમારી અભિવ્યક્તિની અસર છે. ઓકે, એ તમે જો સ્પષ્ટ રીતે કરી લેશો તો તમે ગદ્ય સમીક્ષાને ખૂબ સારી રીતે મતલબ કે એના જવાબો રજૂ કરી શકશો. એના પછી છે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન. આપણે હમણાં વાત કરી એ જ રીતે જેમ કોરોના કાળમાં આપણે વાત કરી કે ભાઈ લોકડાઉન કરવાનું છે અથવા તો કર્ફ્યુ લાવવાનો છે તો તમારે લોકોને જાણ કરવાની છે. આ પ્રચાર માધ્યમનું નિવેદન શું છે તો કે ભાઈ સરકાર પોતાની જે રણનીતિ છે
યોજના કહો અથવા કોઈ પણ એવી બાબત કે જેને લોકો સુધી પહોંચાડવા માંગે છે, તો એ મતલબ કે એક જાહેરાત કરશે લોકો માટે, તો એ જાહેરાત કેવી હોવી જોઈએ. ઓકે, એના માટે તમે કેટલા પરિપક્વ છો એ વસ્તુ ચકાસવા માટે અહીંયા પ્રચાર માધ્યમનું નિવેદન તૈયાર કરવા માટેની વાત કરવામાં આવી છે. એના પછી છે પત્રલેખન. પત્રલેખનમાં પણ નિબંધની જેમ ઘણા બધા વિષયો સાંકળી લેવામાં આવ્યા છે, જેમ કે અભિનંદન પાઠવતો પાત્ર. હમણાં આપણે કીધું એમ કે ભાઈ સારા એવા કોઈ ગુણ લાયા હોય તમારા મિત્ર અથવા તો તમારા પડોશીની દીકરી ક્યાંય સારો એવો મેડલ લઈ આવી હોય, નીરજ ચોપરા છે, એને તમે પત્ર લખી રહ્યા હોય કે ભાઈ તમે ગોલ્ડ મેડલ લાયા, તો અભિનંદન પાઠવવા માટે તમે શું શું લખશો? એ અભિનંદન છે, શુભેચ્છા છે, ઓકે, વિનંતી છે, ફરિયાદ છે. ઓકે, આની અંદર આપણે ઘણા બધા ફોર્મેટ જોવા પડે, જેમ કે તમે કોઈને શું કહેવાય અભિનંદન અથવા શુભેચ્છા પાઠવી રહ્યા છો, એ તમારા કોઈ સગા કોઈ મિત્ર છે, તો એ સામાન્ય પત્ર છે. ઓકે, સામાન્ય પત્રમાં તમારે કોઈ એટલા બધા સ્ટ્રિક્ટ લેંગ્વેજ વાપરવાની જરૂર નથી, પરંતુ તમે કોઈ ફરિયાદ કરી રહ્યા છો અને કોઈ અધિકારીને કરી રહ્યા છો, તો એમાં તમારે થોડીક સરકારી ભાષાનો પણ ઉપયોગ થવો જોઈએ. ઓકે, જેથી તમે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છો એવું સ્પષ્ટ થઈ શકે. ઓકે, પત્રલેખન છે. પત્રલેખન પછી ચર્ચાપત્ર. ઓકે, ચર્ચાપત્ર શું છે? તો એમાં પણ વર્તમાન પત્રના જે પ્રજાના પ્રશ્નો હોય છે એ, અથવા તો સાંપ્રત સમસ્યાઓ જે છે એના વિશેનો હોય છે, અથવા તો વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર હોય છે. મિત્રો, આ ચર્ચાપત્ર શું છે? તો આપણને ખબર છે કે ભાઈ આપણી જે પત્રકાર મતલબ કે જે છાપા છે, આપણા વર્તમાન પત્રો છે, એની અંદર ઘણી બધી બાબતો રજૂ થતી હોય છે. તો ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ મુદ્દા પર ધ્યાન દોરવા માટે જ્યારે એ વર્તમાન પત્રના જે તંત્રી હોય છે એને લખવાની થતી વાત હોય છે, મતલબ કે હું છું, મારે દિવ્ય ભાસ્કરના તંત્રીને એક વસ્તુ જણાવવી છે કે ભાઈ અત્યારે હાલ હું જ્યારે બજારમાં જાઉં છું તો ત્યાં મને બાળ મજૂરોની આટલી સંખ્યા જોવા મળે છે. હકીકતમાં આપણા બંધારણમાં આવા પ્રયોજન કરવામાં આવેલ છે, પરંતુ આવા પ્રયોજનોને મતલબ કે યોગ્ય રીતે અમલીકરણ ન કરવામાં આવતા આ સમસ્યાઓ વધુ વિકરાળ બની છે. તો એને લઈને આપણે આવા પગલાં લેવા જોઈએ. આવી મારે કોઈ વાત દિવ્ય ભાસ્કરના તંત્રીને કરવી છે, તો એના માટે હું જે તૈયાર કરીશ એને કહેવાશે ચર્ચાપત્ર. એના મુદ્દો આપણે આજે જોઈ રીતે ત્રણ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, મતલબ કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો હોય તો એ પણ રજૂ થઈ શકે કે ભાઈ વર્તમાન પત્રમાં તમે પ્રજાના પ્રશ્નો બાબતે આ જે વાત કરી છે એમાં હકીકતે જો આ વસ્તુનો વધારો કરવો જોઈએ, આવું કોઈ પણ હોઈ શકે છે ચર્ચાપત્ર. એના પછી અહેવાલ લેખન. અહેવાલ લેખન એટલે શું? તો તમે કોઈ પણ વસ્તુ, જગ્યા અથવા પરિસ્થિતિને માણી છે, ઓકે, એના વિશેનો એક અહેવાલ તૈયાર કરીને તમારે આપવાનો છે. આ અહેવાલનો મુદ્દો કોઈ પણ હોઈ શકે. માની લો કે લાસ્ટ પરીક્ષામાં પણ એવું પૂછાયું હતું કે ભાઈ તમે નળ સરોવરની એક સવારની મુલાકાત લીધી, તો એનો અહેવાલ તૈયાર કરો. આ અહેવાલમાં ખૂબ જ ધ્યાન રાખવાની બાબત એવી છે કે ઘણા લોકો એવું મતલબ કે એવું જરૂરી નથી કે તમે સિમ્પલ અહેવાલ લખો તો એના માર્ક અલગ હોય, અથવા અસરકારક અહેવાલ લખો તો એના માર્ક અલગ હોય, પરંતુ સિમ્પલની સાથે સાથે વધુ આયામોને સાંકળતો અહેવાલ લખવો જરૂરી છે. જેમ કે તમે નળ સરોવર ગયા અને સીધું એવું લખી નાખ્યું ભાઈ અમે આટલા વાગે પહોંચ્યા, ત્યાં આવું જોયું અને આવું હતું, એના કરતાં અસરકારકતા ક્યારે વધશે કે તમે એની અંદર સાંકળો કે તમે ત્યાં પહોંચ્યા તો ત્યાં તમે જોયું કે આ સરોવરને ફરવા માટે એક નાવડીની જરૂર છે, તો તમે એક નાવિક લીધો જોડે. હવે તમે જે લખી રહ્યા છો એ બધી માહિતી તમને નાવિક આપી રહ્યો છે, તો તમે શું કહેવાય એની ભૌગોલિકતા સાથે એ લોકો કેટલા નજીક છે એ રજૂ કરી રહ્યા છો, તો એ વધુ અસરકારક રહેશે. કે ભાઈ નાવિકે અમને એવું કીધું કે અહીંયા પેલિકન આવે છે અને જે માત્ર ને માત્ર શિયાળામાં જ આવે છે અને એ સાઇબિરિયામાંથી આવે છે, તો ત્યાં એનું શું પ્રભુત્વ છે, અહીંયા આવીને એ કેટલા મસ્ત કળાઓ કરે છે, તો એ લોકો શું કહેવાય એ એના પોતાના પ્રાદેશિક ભૌગોલિકતા સાથે કેટલા સંકળાયેલા છે, કેટલા નજીક છે, એ તમે તમારા અહેવાલમાં રજૂ કરી રહ્યા છો. મિત્રો, આ વધુ અસરકારક રહેશે. તમે જ્યારે એવું લખશો કે તમે એની સાથે જ બપોરનું ભોજન લીધું, આ તમારી શું કહેવાય લોકો પ્રત્યેની સમાનતા રજૂ કરે છે. ઓકે, તો આવા બધા મુદ્દાને સાંકળીને તમારે અહેવાલમાં રજૂ કરવાના છે કે જે તમારા ગુણને વધુને વધુ વધારી શકે છે. ઓકે, તો આવી બધી બાબતો પણ આપણે એની અંદર જોવાની છે અહેવાલમાં. એના પછી છે ભાષાંતર. અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં તમારે અનુવાદ કરવાનો છે. આ તો જનરલી શું કહેવાય આપણે જોતા જોઈએ છીએ કે બંને પેપરમાં આપણને પૂછાતું હોય છે, ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ. ઓકે, તો એમાં તો તમારી ભાષાની જેટલી વધારે પરિપક્વતા હશે એટલું તમે ખૂબ સારું એવું અનુવાદ કરી શકશો. ઓકે, એના પછી છે ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણમાં આપણને 10 જેટલા ટોપિક આપેલા છે કે એ ટોપિકોને લઈને આપણે વ્યાકરણના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં કેવા કેવા પ્રશ્નો હોય છે એ આપણે જોઈ લઈએ. આ વ્યાકરણને પણ ખૂબ સારી રીતે આપણે તૈયાર કરવું પડશે.
જેમાં છે રૂઢિપ્રયોગોનો અર્થ અને તેના વાક્ય પ્રયોગ. ઓકે, તો કોઈ રૂઢિપ્રયોગ આપેલો હોય એનો અર્થ સમજાવીને તમારે એનું ભળતું વાક્ય રજૂ કરવાનું છે. એના પછી છે કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ, મતલબ કે સમાસ હોય એનો વિગ્રહ કરીને સમાસનો પ્રકાર ઓળખાવાનો છે. એવી રીતે છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી શુદ્ધિ છે. જોડણી શુદ્ધિ એટલે શું? તો કે ભાઈ વ્યાકરણને લગતા જે તમામ નિયમો છે એ તમામ નિયમો આપણે સુધારીને એ વાક્ય ફરીથી લખવાનું છે. એના પછી લેખન શુદ્ધિ છે, ભાષા શુદ્ધિ છે. સોરી, આપણે અગાઉ જે કીધું જોડણી શુદ્ધિ, એમાં માત્ર જોડણીની શુદ્ધિ કરવાની છે. એ જે વાત કરી અગાઉવાળી એ લેખન શુદ્ધિમાં આવશે કે એમાં કોઈ વાક્ય આપેલું હશે, એમાં તમારે વ્યાકરણના તમામ નિયમો એપ્લાય કરીને વાક્યને ફરીથી શુદ્ધ કરીને લખવાનું છે. સંધિ, જોડો કે છોડ, આમાં સંધિને લગતા પ્રશ્નો હશે. ઓકે, પછી વાક્ય રચના, એમાં કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે છે કે ભાઈ પ્રેરકમાંથી કર્મણી કરો, કર્મણીમાંથી કર્તરી કરો. ઓકે, અથવા તો વિધિ વાક્ય છે અને નિષેધ વાક્ય બનાવો, આવી પણ વાત એની અંદર કરવામાં આવેલી હશે. એના પછી છે વાક્ય રચનાના સોરી ઓકે, બસ એ આપણો અંતિમ ભાગ હતો. તો મિત્રો આપણે વાત કરી અહીંયા ગુજરાતી ભાષાના પેપર વિશેની કે પેપર કેવું હશે અને તમારે એની અંદર કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ ગુજરાતી ભાષાના પેપર જે છે એની અંદર ખૂબ સારા એવા ગુણ પ્રાપ્ત તમે કરી શકો અને તમારું સિલેક્શન નક્કી કરી શકો. ઓકે, કારણ કે આપણે ઘણીવાર જોયું છે, લોકોને એવો કહેતા સાંભળ્યા છે કે ભાઈ લેંગ્વેજ જે છે એ એક નિર્ણાયક વસ્તુ છે એની અંદર. ઓકે, ઘણીવાર આપણે એવું જોયું છે કે સૌથી મોટો ગેપ પાસ થનાર વિદ્યાર્થીઓ અને નપાસ થનાર વિદ્યાર્થીઓમાં જો જોવા મળતો હોય તો એ ભાષાના પેપરોમાં છે. તો ભાષાને તમે જેટલી વધુ મજબૂત બનાવશો એટલું જ તમારું સિલેક્શન વધુ ને વધુ દૃઢ બનશે. તો માનસ એકેડેમીમાં જે આવનારી બેચ છે ડીવાયએસઓ અને એસટીઆઈની મુખ્ય પરીક્ષાની, એમાં ગુજરાતી ભાષાના પેપરમાં હું તમને બધું અહીંયા ભણાવવાનો છું. તો તમે માનસ એકેડેમી સાથે જલ્દીથી જોડાઈ જાઓ અને તમારી તૈયારીને ખૂબ સારા એવા વેગથી આગળ વધારો. ઓકે, નમસ્કાર.